કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 તા 29 જૂન 2026 શનિવારના શુભદિને સવારે 8 વાગ્યે લાખોંદ કન્યા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રાજ્ય શિક્ષક એવોર્ડ વિજેતા ડો દિનેશભાઈ ડાકી રહ્યા હતા। આ ઉપરાંત પંચાયત સદસ્યો, લાખોંદ કન્યા અને કુમારપ્રા શાળાના સભ્યો, શિક્ષકો, આંગણવાડી વર્કર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કન્યા શાળાની વિદ્યાર્થીની હિમાશી રામજી હેઠવાડિયા અને કુમાર શાળાના વિદ્યાર્થી નૈતિક હસમુખ ચાવડા એ ખૂબ સુંદર રીતે કર્યું હતું। સૌપ્રથમ મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લાખોદ કન્યા શાળાની ધોરણ 6 ની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે અનુક્રમે આંગણવાડી, કન્યા શાળા બાલવાટિકા અને કુમાર શાળા બાલવાટિકાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ આપવામાં આવ્યા હતા। ધાત્રી માતા, સગર્ભા માતા, કિશોરીઓને આંગણવાડી સંચાલિકા દ્વારા પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કન્યા શાળાની વિદ્યાર્થીની ચાવડા ધ્રુવી ખેતશીભાઈ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર અને કુમાર શાળાના વિદ્યાર્થી બરાડિયા મિહિર દ્વારા વ્યસન મુક્તિ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। બંને શાળામાંથી સેટ, પેટ જેવી પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું। ગામમાં સૌથી વધુ ભણેલ દીકરી કુમારી ભક્તિબેન વિજયદાન ગઢવી જેઓની ડિગ્રી મેળવેલ છે તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું। સહયોગી દાતા અશોકભાઈ બરાડિયા શાળાના કોઈ પણ કાર્યક્રમમાં યોગદાન આપે છે તેની સહર્ષ નોંધ લેવામાં આવી। ત્યારબાદ મહેમાન શ્રી ડોક્ટર દિનેશભાઈ ડાકી દ્વારા સૌને પ્રેરક ઉદ્બોધન અને માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં શૈક્ષણિક કીટના દાતા આશાપુરા ફાઉન્ડેશન કંપની રહી હતી તેમનું સન્માન કરવામાં આવ્યું। કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ આનંદદાયી રહ્યો। કન્યા શાળાના આચાર્ય શ્રી સંજીવભાઈ હોથા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। મહેમાનશ્રીઓના હસ્તે મેદાનમાં વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। કન્યા શાળાના શિક્ષિકા બહેનો દ્વારા તૈયાર કરેલ સેલ્ફી પોઈન્ટમાં સૌએ ફોટા લીધા અને કાર્યક્રમનું સંભારણું ભેગું કર્યું।